નમસ્કાર મારા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતનમાં। મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ એક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ। ત્યાં મલ્ટીક્રોપ, જેને કહી શકાય કે એક સાથે ઘણા બધા પાકો સાથે ઉગાડીને મેક્સિમમ જમીનનો ઉપયોગ કરીને કેવી રીતે આવક મેળવી શકાય એવા ફાર્મની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ। આમણે ઓગસ્ટ મહિનાની અંદર મરચીનું વાવેતર કરેલું હતું અને ત્યારબાદ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર સાથે વરિયાળીના સીડ્સ રોપી દીધા અને નવેમ્બરની અંદર લસણ લગાવી દીધું છે। મલ્ચિંગ અને ડ્રીપની મદદથી એક સાથે 3 પાક જોઈ શકો છો આપ। જો લસણ ઉગી ગયું છે, પાળાની બંને બાજુએ લસણ નાખ્યું છે। મરચી ઝિગઝેગમાં એક મૂકીને એકમાં મરચી લગાવેલી અને એની સાથે ઝિગઝેગમાં વરિયાળી મૂકેલી। મરચીના છાંયડે વરિયાળી મોટી થઈ ગઈ છે અને હવે વરિયાળી જ્યારે ખૂબ ઊંચી થશે અને ઉનાળાનો સમય જેમ નજીક આવશે ત્યારે આ મરચીને છાંયડો મળશે અને જેથી મરચીનું ઉત્પાદન કન્ટિન્યુ જળવાઈ રહેશે। સાથે સાથે રોગ જીવાતનો પણ સારો એવો કંટ્રોલ આ મલ્ટીક્રોપની મદદથી થઈ શકે છે। મલ્ચિંગને કારણે પણ જે થનાર જીવાત છે, રોગ છે, એને કંટ્રોલ થાય છે અને જરૂરી ન્યુટ્રિશન્સ, માઇક્રોન્યુટ્રિશન્સ ડ્રીપ દ્વારા અહીંયા પૂરા પાડવામાં આવે છે। તો આ જે મલ્ટી ટેલેન્ટેડ વર્ક છે એવા આ ખેડૂત મિત્રને, પ્રગતિશીલ ખેડૂત મિત્રને ખરેખર મળવું આપણા માટે જરૂરી છે। આ વાડી છે રમણીકભાઈ ભીકડિયા, ગામ ઉમરાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર।